ગુજરાતી વાત કરતો પીજીવીસીએલ કચેરીની ઘોર બેદરકારી સામે આવી છે। જીવતા વીજ વાયરને રિપેરિંગ કરવામાં ઠાગા ઠૈયા। સુરેન્દ્રનગર જિલ્લાના ચોકી ગામે વાવાઝોડાથી વીજ પુલ જીવતા વીજ વાયર સાથે નીચે પટકાતા ગ્રામજનોમાં મોટી દુર્ઘટના સર્જાવાનો ભય। સમગ્ર વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોકી ગામે વાવાઝોડાથી વૃક્ષ ધરાશી થતા જીવતા વીજ વાયર સાથે વીજ પોલ ધરાશી થતા ખેતી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અનેકવાર પીજીવીસીએલ કચેરીમાં ચોકી ગામના ઉપસરપંચ અર્જુનભાઈ દ્વારા ત્રણ વાર જાણ કરવા છતાં વીજ અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું। 15 દિવસ વીત્યા છતાં વીજ કંપની દ્વારા રિપેરિંગ કામ કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। હેઠે પટકાયેલા જીવતા વીજ વાયરોથી મોટી કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તે એક સવાલ ઉઠ્યો છે। વૃક્ષ તરાશી થવાની ઘટનામાંથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોને સિંચાઈ કરવામાં મુશ્કેલી પડતા ખેતરમાં ઉગાવેલો ઊભો મોલ હાલ સુકાઈ જવાની ભીતિ સર્જાઈ રહી છે। લીંબડી તાલુકાના ચોકી ગામમાં હમણાં જ વાવાઝોડા સાથે થોડો વરસાદ પડ્યો છે। તે સમયે નિલેશભાઈની વાડીએ જે ચોકી અને ખંભાલાવ ગામના સીમાડે આવેલ છે એમાં વાવાઝોડાના કારણે લીંબડીનું ઝાડ વીજ કંપનીના તાર ઉપર પડવાથી જ તાર જમીન સાથે નીચે પડેલા હતા, જેની જાણ ચોકી ગામના ઉપસરપંચ અર્જુનભાઈને થતાં જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેઓએ 3 વાર પીજીવીસીએલ કચેરીમાં રજૂઆતો કરી છે, પણ આજ દિન સુધી કોઈ પીજીવીસીએલ કચેરીના કામ કરવા આવ્યું નથી। આ બનાવના પગલે આજુબાજુના ખેતરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। ખેડૂતોને સિંચાઈ કરવામાં પણ ખૂબ તકલીફ પડી રહી છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। મારું નામ અર્જુન ભડિયાદરા, હાલ ચોકી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકેની ફરજ બજાવું છું। 3 અઠવાડિયા પહેલાં વાવાઝોડાના હિસાબે લીમડાનું ઝાડ ચાલુ વીજ તાર ઉપર પડવાથી તાર નીચે પડી ગયેલા હતા, જેથી ચોકી ગામમાં ખેતીવાડીનો વીજ પુરવઠો સાવ સંપૂર્ણ ખોરવાઈ ગયેલો હતો અને વીજ તાર હેઠે નીચે પડી ગયેલ હોવાથી કોઈ પણ દુર્ઘટના ન બને અને ખેડૂતોને વીજળી મળી રહે, જેના કારણે પાક તેમને જળવા રહે, પાક સુકાય નહીં, એ માટે મારા દ્વારા લીંબડી પીજીવીસીએલ કચેરીને 3 વાર કમ્પ્લેન કોલ સેન્ટરમાં કરાવવામાં આવી હતી, છતાં એ લોકો દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી અને કામ રિપેરિંગ કરવામાં આવ્યું નથી। કામ રિપેરિંગ ન થયું હોવાને કારણે અત્યારે લોકોને સિંચાઈમાં ખૂબ જ મુશ્કેલી પડે છે। લોકોના ઊભા પાક સુકાઈ રહ્યા છે અને હાલ પણ તે તાર અત્યારે નીચે જમીન ઉપર ચાલુ લાઈવ હોવાથી જો ભવિષ્યમાં કોઈ પણ દુર્ઘટના સર્જાશે તો તેના સંપૂર્ણ જવાબદાર પીજીવીસીએલ કચેરીના અધિકારીઓ રહેશે।